આજથી સદીઓ પહેલાં ક્ષિપ્રા નદીના કિનારે એક અદ્ભુત નગરી વસેલી હતી, ઉજ્જૈની. પાણીમાં પડતા મંદિરોના પ્રતિબિંબ આ નગરીની શક્તિની સાક્ષી પૂરતા હતા. ઘાટની આ લાલ દિવાલોમાં સદીઓની પ્રાર્થનાઓ કંડારાયેલી છે. અહીંના દરેક પથ્થરમાં ઉજ્જૈનીના ગૌરવશાળી ઇતિહાસની મહેક અને શ્રદ્ધાનો જીવંત અનુભવ છે. અને આ શક્તિશાળી નગરીનું શાસન કરતા હતા રાજા વિક્રમ. હરસિદ્ધિ માતાની કૃપા અને વીર વૈતાળના સાથને કારણે તેમનો પ્રભાવ એટલો હતો કે કપરામાં કપરું કામ પણ તેમના માટે રમત સમાન હતું. પણ આ જ નગરીની ભવ્યતાથી સાવ વિપરીત એક ઝૂંપડીમાં નરપતિઓ નામનો ગરીબ શિકારી રહેતો હતો. તેનું જીવન રોજબરોજના સંઘર્ષ, આર્થિક મજબૂરી અને ખાલી હાથે ઘરે પાછા ફરવાની નિરાશા વચ્ચે અટવાયેલું હતું. સત્તાના શિખરે બેઠેલા રાજા અને ગરીબીમાં સબળતા શિકારીની આ દુનિયા ક્યારેય ભેગી ન થવી જોઈએ. પરંતુ આ બંનેના ભાગ્યની રેખાઓ જંગલમાં ઊભેલા એક પ્રાચીન ઝાડ સિદ્ધવડ નીચે ટકરાવવાની હતી. એક દિવસ આખો દિવસ ભટક્યા પછી પણ નરપતિયાને કોઈ શિકાર ન મળ્યો. નિરાશ થઈને તેણે જંગલમાં જ રાતવાસો કરવાનો નિર્ણય લીધો અને રક્ષણ માટે તે આ વિશાળ સિદ્ધવડ પર ચઢીને સંતાઈ ગયો. મધરાતનો સમય હતો. અચાનક જંગલના ઘોર અંધકારને ચીરતો મશાલોનો પીળો પ્રકાશ દેખાયો. ઝાડ પર બેઠેલો નરપતિયો આશ્ચર્યથી જોઈ રહ્યો હતો કે અજાણ્યા લોકોની એક આખી ટોળકી એ તરફ આગળ વધી રહી છે. આ ટોળકીએ જંગલની બરાબર વચ્ચે એક અત્યંત ભવ્ય, બારીક કોતરણીવાળું સોનાનું સિંહાસન ગોઠવ્યું. મશાલોના તેજમાં તે સિંહાસન ઝગમગી ઉઠ્યું. ત્યાં જ એક અકલ્પનીય દૃશ્ય સર્જાયું. માથા પર ફૂલની જેમ રમકતું એક દિવ્યાસરણ આવ્યું. તે સીધું સુવર્ણ સિંહાસન પર બેઠો અને પગમાં બાંધેલા ઘૂઘરાના ઝંકાર સાથે તેણે એક અદ્ભુત નૃત્ય શરૂ કર્યું. વડના પાંદડાઓ પાછળ છુપાયેલો નરપતિયો આ દ્રશ્યમાં સાવ ખોવાઈ ગયો. તેની આંખો એ સુવર્ણ સિંહાસન પર ટકી હતી. ગાઢ જંગલના અંધકારમાં આ સોનેરી તેજ અને સંગીત તેને કોઈ અજાણી, જાદુઈ દુનિયાના હોવાનો અહેસાસ કરાવી રહ્યા હતા. બીજા દિવસે સવારે નરપતિયાએ દરબારમાં જઈને આખી રાતનો અહેવાલ રાજા વિક્રમને આપ્યો. આ અજાયબી પારખોર રાજાએ પોતે નરપતિયા સાથે જંગલમાં જવાનો નિર્ણય લીધો. ફરી રાત પડી અને એ જ જાદુઈ નૃત્ય શરૂ થયું. વિક્રમ રાજા શાંતિથી આ દ્રશ્ય નિહાળી રહ્યા હતા. તેઓ સમજતા હતા કે દુનિયામાં માનવ બુદ્ધિની બહાર પણ કેટલીક શક્તિઓ અસ્તિત્વ ધરાવે છે, જેમના આગમન પાછળ કોઈ ચોક્કસ હેતુ હોય છે. નૃત્ય પૂરું થતાં દિવ્ય હરણ સિંહાસન પરથી જવાની તૈયારી કરવા લાગ્યું. બરાબર એ ક્ષણે રાજા વિક્રમ સાવધાન થયા અને દ્રઢ નિશ્ચય સાથે પોતાનું ધનુષ ઉઠાવ્યું. સનનન કરતું તીર છૂટ્યું અને સીધું હરણને વાગ્યું. તીર વાગતા જ એક પ્રચંડ જાદુઈ ચમકારો થયો અને તે ચમકતું હરણ સીધું જમીન પર ધરાશાયી થયું. આ ક્ષણે શિકારી અને રાજા વચ્ચેનું અંતર સ્પષ્ટ થઈ ગયું. નરપતિઓ માત્ર એક પ્રેક્ષક બનીને ઝાડ પર જકડાયેલો રહ્યો, જ્યારે વિક્રમ રાજાના એક સચોટ બાણે એ અજાણ્યા જાદુના રહસ્યને પળવારમાં ખોલી નાખ્યું. હરણ પડતાની સાથે જ આકાશમાંથી એક મોટી ગર્જના સંભળાઈ. જોત જોતામાં એક ઝગમગતું, અલૌકિક વિમાન દેવદૂતો સાથે જંગલની જમીન પર ઉતરી આવ્યું. ત્યારે આખી ઘટનાનો સાચો અર્થ સમજાયો. દેવદૂતોએ રાજાને વંદન કરીને જણાવ્યું કે આ કોઈ સામાન્ય જાદુઈ પ્રાણી ન હતું. તે ખુદ દેવરાજ ઇન્દ્રનો પુત્ર હતો, જેને વચન તોડવા બદલ હરણ બની જવાનો શ્રાપ મળ્યો હતો. તેના પિતા ઇન્દ્રે ભવિષ્યવાણી કરી હતી કે જ્યારે પૃથ્વી પર ઉજ્જૈનીના મહાન રાજા વિક્રમના બાણથી આ હરણ ઘાયલ થશે, માત્ર ત્યારે જ તેને શ્રાપમાંથી મુક્તિ મળશે અને સ્વર્ગનો દરવાજો ફરી ખુલશે. દેવદૂતો સન્માનપૂર્વક ઇન્દ્રપુત્રને વિમાનમાં બેસાડીને સ્વર્ગલોક તરફ પાછા ફર્યા. પાછળ રહી ગયું એક શાંત જંગલ અને વચ્ચે પડેલું પેલું ખાલી સુવર્ણ સિંહાસન. શ્રાપિત દેવતા તો મુક્ત થઈ ગયો, પરંતુ આ કથા અહીં પૂરી નથી થતી. રાતોરાત સામે પડેલી આ અઢળક સંપત્તિ અને સત્તાનું પ્રતીક એવો સિંહાસન હવે માનવીય ચારિત્ર્યની સૌથી મોટી કસોટી લેવા માટે જંગલમાં રાહ જોઈ રહ્યું હતું. સવારના નરમ પ્રકાશમાં જંગલની જમીન સોના અને સંપત્તિથી ભરેલી દેખાતી હતી. રાજાએ નરપતિયાને બોલાવીને કહ્યું કે તેને જે ધન જોઈએ તે લઈ લે. પણ આટલી સંપત્તિ મળવા છતાં નરપતિયાના ચહેરા પર એક ઊંડી નિરાશા છવાયેલી હતી. નરપતિયો એકી ટસે એ ધન તરફ જોઈ રહ્યો, પણ તેના મનમાં એક અફસોસ ઘૂંટાઈ રહ્યો હતો. એ જ ઝાડ, એ જ દૃશ્ય અને એ જ તક તેની પાસે પણ હતી, પણ તે માત્ર ડર અને અચરજમાં જોતો જ રહ્યો, જ્યારે રાજાએ પોતાના સાહસથી ઇતિહાસ રચી દીધો. રાજા વિક્રમ આ સાંભળીને હસ્યા. તેમણે ક્ષણનો પણ વિચાર કર્યા વિના પોતાની ઉદારતા બતાવી.
તેમણે એ સુવર્ણ સિંહાસન, અઢળક સંપત્તિ અને આખી નગરી તો નરપતિયાને સોંપી જ દીધી, પણ સાથે પોતાની લાડકી પુત્રીના લગ્ન પણ તેની સાથે કરાવી દીધા. આ સમગ્ર પ્રસંગ સાંભળ્યા પછી પૂતળી નંદાએ દરબારમાં એક ગંભીર અને દાર્શનિક વાણી રજૂ કરી. તેણે કહ્યું કે સત્તા અને સુવર્ણ સિંહાસન પર બેસવાની સાચી લાયકાત માત્ર બળ કે ભાગ્યથી નથી આવતી. એના માટે વિક્રમ રાજા જેવું નિસ્વાર્થ અને પરોપકારી હૃદય જોઈએ, જે સાચા સમયે કોઈપણ મોહ વિના પોતાનું સર્વસ્વ ત્યાગી શકે.